બનાવે છે એક જ ઓવરબ્રિજ પર 4 રસ્તાઓ છે કે બ્રિજની ઉપર કંઈક બીજો ઓલ્ટરનેટિવ હોય છે? વિદેશમાં ખાસ કરીને ડેવલપિંગ કન્ટ્રીઝમાં ઓવરબ્રિજ પર કોઈ ક્રોસિંગ હોતા નથી અને એટલે એ લોકો 2 ટાયર 3 ટાયર બ્રિજીસ હોય છે એને લીધે એક્સિડન્ટ થતા નથી. તમે જેવું કીધું સાહેબ, તો આમાં કન્સલ્ટન્ટની પણ કન્સલ્ટન્ટનો કંઈક રોલ છે, આમાં કન્સલ્ટન્ટ છે જેની સલાહ મુજબ તજજ્ઞ જેને કહેવાય ગુજરાતીમાં એની સલાહ લેવામાં આવે છે. તો શું એમણે સલાહ આપી છે એમાં પણ કંઈક યોગ્ય સલાહ નથી એવું કહી શકાય? હા, કન્સલ્ટન્ટ જો રોક્યો હોય તો લેઆઉટ બાબતે એની સલાહ તદ્દન ખોટી છે અને એને ખોટો લેઆઉટ આપેલો છે. જાણકારોના મતે લાલબાગ ઓવરબ્રિજના નિર્માણમાં તેની પહોળાઈ પણ એક પ્રશ્ન છે. વડોદરા શહેરમાં લગભગ 50 વર્ષ પહેલા શાસ્ત્રી બ્રિજ અને વિશ્વામિત્રી ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારે આ બંને ઓવરબ્રિજની જે પહોળાઈ રાખવામાં આવી હતી તેટલી જ પહોળાઈ લાલબાગ ઓવરબ્રિજમાં છે. પરંતુ એ બંને બ્રિજ આજે પણ વર્ષો પછી પણ જ્યારે ટ્રાફિકનું ભારણ વધ્યું છે ત્યારે પણ તે ટ્રાફિકનું ભારણ ક્ષમી રહ્યા છે. એવામાં સવાલ એ છે કે વડોદરામાં વાહનોની સંખ્યા જે રીતે વધી રહી છે, ભવિષ્યમાં થનારા ટ્રાફિકના ભારણને લાલબાગ ઓવરબ્રિજ શું ક્ષમી શકશે? વડોદરા મહાનગર સેવા સદનની ઓવરબ્રિજની ડિઝાઇન પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા છે. ડિઝાઇન તૈયાર કરનારા કન્સલ્ટન્ટને પાલિકાએ 1 કરોડ રૂપિયા ચૂકવ્યા હોવાનો અંદાજ છે. કન્સલ્ટન્ટે તૈયાર કરેલા મૂળ નકશા મુજબ લાલબાગ ઓવરબ્રિજનો ઉપયોગ કરતા વાહન ચાલક ડાબી અને જમણી બંને બાજુના વળાંકનો ઉપયોગ કરી શકે. લાલબાગ ઓવરબ્રિજના કોર્પોરેશનના મૂળ નકશા મુજબ એપ્રોચ સાથેના તમામ રોડ અહીં લાલબાગ ઓવરબ્રિજ પર એકબીજા સાથે કનેક્ટ થાય છે. તેનો મતલબ એ થયો કે મુજમોડા તરફથી આવતા વાહન ચાલકને જો માંજલપુર તરફ કે પ્રતાપનગર તરફ જવું હોય તો તે જઈ શકે છે. તેવી જ રીતે પ્રતાપનગર તરફથી આવતા વાહન ચાલકને જો કાશી વિશ્વનાથ મંદિર તરફ અથવા મુજમોડા તરફ જવું હોય તો તે પણ જઈ શકે છે. પરંતુ જ્યારે બ્રિજ બનીને તૈયાર થયો ત્યારે તેમાં રહેલી ખામીઓની સાથે સાથે સેવા